રામ મુખી. હા, રામ રામ ડાયરા ને રામ રામ. જ્યાં હો નથુભાઈ દાંતી આંકા છે. એ રામ રામ બાપુને. રામ રામ માળી, તમારી ઓળખાણ નથી પડતી. ક્યાં ગામથી આવો છો? બાપુ તમે તો વી ગામના ધણી છો, હંધાઈને તો તમે ઓળખતા ન હોય, પણ હું પરાબડી ગામની રામુ ડોસી છું. ઓહો, તમે પરબડી ગામના છો? પણ બોલો, કેમ આવવાનું થયું? બાપુ રજવાડે તો વયા ગયા, પણ તમારા રાજઘરાણાની એક ટેક નથી. તમારી પાસે ભલે અટાણું રજવાડું નથી, પણ તમે વી ગામના ધણી છો. હજી તમે પ્રજાના સુખ દુઃખમાં ભાગ લ્યો છો. હજી હું મારી બધી પ્રજાને મારા સોરું માનું છું. એના સુખ દુઃખમાં એની પડખે ઊભો રહું છું. તો બોલો માળી, તમારે શું કામ છે અને મારું શું કામ પડ્યું છે તમારે? બાપુ મારો દીકરો 15 વર્ષ પહેલાં મરી ગયો હતો. મારા છોકરાને છોડીને ઉછેરીને મેં મોટી કરી છે, પણ લગ્ન ઉકેલવા વાળું કોઈ નથી બાપુ. કોઈ કામ કરે એવું નથી. હા તો માળી, મૂંઝાવશો શું કામ? બોલો, પ્રસંગમાં કેટલા માણસ મોકલું? 5, 10, 20, 25, 50? બાપુ મારે માણસ નથી જોઈતા, મારે ફક્ત તમારો દીકરો જોઈએ છે આ લગ્નના કામ માટે. રામુબા, હા તમે કેવી વાત કરો છો? મારો દીકરો એકલો તમારી દીકરીના લગ્નનું કામ કઈ રીતે ઉકેલ છે? બાપુ ઉકેલી દેશે, હંધુય કામ ઉકેલી દેશે. ફક્ત તમારો દીકરો તમે મને મારા ભલે મોકલો ને, નહીંતર હું બીજે જાઉં. હા, શું વાત કરો છો તમે રામુબા? મારા પરગણાના ગામના તમે ડોશી અને તમારે બીજાની સામે લાંબો હાથ કરવો પડે તો મારે મરી જવું પડે. જાઓ, તમે તમારા ઉતારે જઈને બેહો. મારો દીકરાને હું હમણાં મોકલું છું. એ ખમ્મા મારા બાપુને. હારું તારે, હું મારા ઉતારે બેઠી છું. તમારા કુંવરને મોકલો. વિક્રમના બાપુ, મને રામુ ડોશીની વાત ગળે ન ઉતરી. એની સોડીના લગ્ન છે, એમાં આપણા દીકરા વિક્રમને હું કામ લઈ જાય છે? હા, ગામના જવાનના વિપશ્વી છે ને, એ ગામમાંથી ન ગોતી લેવાય? મને શંકા તો છે જ. મને એવું તો લાગ્યું કે આ ડોશીના પેટમાં કંઈક પાપ છે. જરૂર આ ડોશી છે ને આપણી યારે કોઈક રાજ રમત રમે છે. જુઓ વિક્રમના બાપુ, આવું હોય ને તો હું મારા દીકરાની ડોશી હારે નહીં મોકલું હો. અરે બા, હા કેવી નમાલે વાતો કરો છો તમે? અરે અરે મારા બાપુએ ડોઈ માને એનું વસન આપ્યું છે, અરે વેણ આપ્યું છે એનું. અને આપણા ધર્મમાં તો રિવાજ છે ને બા, કે વટ અને વસનને ખાતર કદાચ જીવ આપવો પડે ને તો જીવે આપી દેવાય, પણ બોલ્યું ન ફરાય. પણ બટા, તું મારો એકનો એક દીકરો છો, તને કાંક થઈ જાય તો હું કરી? અરે બા, આપણા રજવાડાના તો કેટલા ઇતિહાસ છે કે પોતાના એકના એક દીકરાના બલિદાનો આપી દીધા છે. એટલે તમે મૂંઝાવ નહીં બા. મારા દીકરા, બીક તો મને એ વાતની છે કે આખા પંથકમાં આપણા ઝાઝા દુશ્મનો છે, અને એમાંય ભીમો ભરાડી તારા બાપાનો કટ્ટર દુશ્મન છે. મને તો એમ લાગે છે કે ક્યાંક આશા લેની તો નહીં હોય ને? અરે બા, તમે ચિંતા ન કરો. જો આ સાલ પેલા ભીમા ભરાડીની હશે ને, તો આ વખતે એને ખબર પડી જાય કે કેટલી વેહો થાય છે. બાપુજી, બા, મને જવાની રજા આપો.
સુખી થા દીકરા. માતાજી તને સદાય સુખી રાખે. જય માતાજી. જય માતાજી. જય માતા. માં કુળદેવી તારા રખોપા કરે. બેટા સોનલ, એ સોનલ, આ વિક્રમ છે હા? જય માતાજી બેન. બેટા આપણે હમીરગઢ ને એના મુખી છે ને એમના આ દીકરા છે સમજ્યા ને તારા લગ્નનું કામ ઉકેલવા આવ્યા છે. બેટા હું જરાક બજારમાં જઈ આવું, થોડું ઘટાણું કરી આવું. તું ત્યાં સુધી ભાઈને પાણી પાને ત્યાં બિહાડજે હો બેટા. હા હું જાઉં. ભાઈ તમે ક્યાં જાવ છો? બેન, આ ઘરમાં તું એકલી છે અને હું અજાણ્યો માણસ છું, એટલે મારાથી તારી હારે આમ ઘરમાં ન બેહાય. હું બહાર બેઠો છું. ભાઈ મારે તમને એક વાત કરવી છે. અરે હું વાત કરવી છે બેન, બોલ ને, આમ ગભરાઈશ નહીં. ભાઈ તમે અહીંયાથી વયા જાઓ. તમારે યારે બહુ મોટું છલ કપટ થાય છે. મને હંધી ખબર છે બેન. તમને હંધી ખબર છે ભાઈ? તો તમને એ ખબર જ હશે કે મારા બા તમારી યારે કપટ કરી રહ્યા છે. હા, મને હંધી ખબર છે બેન કે તારા બા મને ભીમા ભરાડીના હાથમાં સોંપી દેવા માંગે છે. મારી બેન, રામુબા હંધુય હું કામ ને કરી રહ્યા છે ને, મને એ જ નથી સમજાતું. ભાઈ હું તમને વાત કરું. 2 મહિના પછી મારા લગ્ન છે. અમારા ઘરમાં રૂપિયા નથી. આ વાતનો ફાયદો ભીમા ભરાડીએ ઉઠાવ્યો છે. એને મારી બાને લાલચ આપી છે કે જો મારી બા હમીરગઢના મુખીના દીકરા એટલે કે તમને જો ભીમાના હવાલે કરી દેશે ને તો ભીમો મારી બાને 1 લાખ રૂપિયા આપશે, એટલે મારા લગ્નનું કાજ ઉકલી જાય. બસ આ લાલચમાં આવીને જ મારી બા આ બધું કરે છે. એટલે જ કહું છું કે તમે અહીંયાથી ભાગી જાઓ, નકર મારા બા તમને ભીમાના હાથમાં હોપી દે. અરે ભાગી જાવ ને બેન, તો મારી ભોમકા લાજે, મારું કુળ લાજે બેન. તું તો મારા પરગણાની સોડી છો, એટલે તું તો મારી બેન જ કહેવા ને. અને કદાચ મારી આ બેનના વિવાહ હાટું મારે કદાચ મરી જવું પડે ને, મારો જીવ આપી દેવો પડે ને, તો ઈ મારા માટે રૂડું ને ભાગની વાત કહેવાય. પણ ભાઈ નથી કરવા મારે એવા વિવાહ જ્યાં મારે મારા રાજનું બલિદાન દેવું પડે. આવું કરીને મારે મારું ઘર નથી વસાવું. હું તે રાજઘરાનાનો છું ને હવે અહીંયા આવી ગયો છું ને, એટલે પાછો તો નહીં જ વળું. જો પાછો વળી જાવ ને તો મારી માનું ધાવણ લાજે. ભાઈ હજી કહું છું, મારી વાતનું માન રાખી લે અને વયો જા અહીંયાથી. તને કાંઈક થઈ જાય ને એ મારાથી નહીં જોવાય. હું વાત કરે છે તું બેન? આમ પીઠ બતાવીને ભાગવું ને એ તો મારા લોહીમાં જ નહીં. એટલે હવે અહીંયા આવ્યો છું તો જવાનું નામ નહીં લઉં બેન. ને હા, માતાજીએ કદાચ ધારીએ છે ને તો વિના હો નહીં થાય. એટલે જે કરશે ને એ મારી માં જ કરશે. હવે ભાઈ મારી વાત સાંભળ. મારા બા હવારના ગયા છે, એ હજી ન આવ્યા. મને લાગે છે કે એ ભીમા ભરાડી પાસે જ ગયા હશે તારા વાવડ દેવા.
તને હજી કહું છું, તારી પાસે સમય છે, તું ભાગી જા અહીંયાથી, વયો જા અહીંયાથી તું. અરે ભાગીને ક્યાંથી જતો? માંડ દુશ્મન હાથમાં આવ્યો છે. બા, આ હું કર્યું તમે? દુશ્મનના હાથમાં ભાઈને હોપી દીધો? બટા, હું તારા લગ્ન માટે જ આવા હંધુઈ કરું છું, સમજી? બા, આ રાજધણીને પકડાવીને મારે વિવાહ નથી કરવા. સમજતા કેમ નથી તમે? સોરી, બહુ લપ લપ કરીમાં. હવે આ તો મારા હાથમાં માંડ ખાય છે. શિવા, અને હાથ બાંધી દે. એ મોટા ભાઈ. આજે હું પકડાડો છું ને, તો મારા રાજની સોળી આટું પકડાડો છું. નકર તારામાં એટલી તેવડ નથી કે તું મને પકડી શકે, સમજો? મોટા ભાઈ બહુ ટણી છે ને તને, હે? મોટા ભાઈ લઈ લો ને આપણા ભણાવે, પછી એને દેખાડીએ કે કેવી ટણી કરે છે. હાલો શિવા, આને પકડી રાખજે, ભાગી ન જાય. બા, આજે આ ₹1,00,000 અને કરો છોડીને લગ્ન ધામધૂમથી. બા, આ હું કર્યું તમે? રાજના ધણીને દુશ્મનના હાથમાં હોપી દીધો? આપણા પાલનહારને તમે જીવતે જીવતો મારી નાખ્યો. બા, વિશ્વાસઘાત કર્યો તમે, વિશ્વાસઘાત. બેટા, માઠી વેળા આવે ને ત્યાં હંધુઈ કરવું પડે, સમજી? તું તારું કામ કર, જા. આ આપણો દીકરો ગયો ને એને 2 દી થઈ ગયા. એના કોઈ હમાસા લીધા તમે? વાવડ મળ્યા કાંઈ? 2 દીથા કોઈ વાવડ નથી મેળ્યા. પણ તું ચિંતા કરીમાં, એક માણસને અમે મોકલ્યો છે, હાં સુધીમાં એના વાવડ લઈને આવી જાય. પણ વિક્રમના બાપા, કાલ હવાની મારી ડાબી આંખ બહુ ફડકે છે. મને તો એમ થાય છે કે કાક અજુગતું થવાનું છે. વિક્રમની માં, તારા મોઢે આવી નમાલી વાતો શોભતી નથી. તમારે તો બસ બોલવું છે, પણ હું એક દીકરાની માં છું. મારો જીવ તો મળે ને. અજાણી ડોશિયારે અજાણ્યા મલકમાં મારા દીકરાને તમે મોકલી દીધો. વિક્રમની માં, આપણો દીકરો એક સિંહનું બચ્ચું છે, એક હાંસો મરદ છે, અને હાંસા મરદ હોય ને એ કોઈથી બીવે નહીં. એટલે આમ બહુ ચિંતા ન કરો. એટલે એ સડી ક્યાં ગઈ તી ભટકવા? આ આપણે ખરીદી કરવા જવાનું છે લગ્નની. બા, તમારામાં માણસાઈ જેવો સાટો છે કે નહીં? આ કોકના મરદા ઉપર લગ્ન કરવાના નથી કરવા મારે આવા લગ્ન. એ સડી, આવું શું બોલશે? શું થયું તને? તમને નથી ખબર કે હું થયું છે એમ? બા, તમે પૈસાની લાલચમાં આવીને વિક્રમભાઈને દુશ્મનના હાથમાં હોપી દીધો છે, અને હવે મને પૂછો છો કે હું થયું એમ? હે ભગવાન, હું વિક્રમ વિક્રમ મંડી પડી છો. અરે પંથકમાં એક માણસ મરી જાય ને તો કાંઈ ઓછું ન થઈ જાય, સમજી ગઈ? બા, તમને આવું બોલતા જરાય શરમ નથી આવતી? વિક્રમ અને એના બાપુ એ તો આપણા અન્નદાતા કહેવાય, આપણા પાલનહાર કહેવાય. ખાલી ₹1,00,000 હાટું, ₹1,00,000 દુશ્મનના હાથમાં ભાઈને હોપી દીધો. બા, તમે આ જે કર્યું છે ને એ મને જરાય નથી ગમ્યું હો. આ તમે ઠીક નથી કર્યું. મારા લગ્ન થવા હોય ને તો થાય, અને ન થાય ને તો કાંઈ નહીં. પણ એક વાત યાદ રાખજો,
હું ભાઈને દુશ્મનના હાથમાંથી છોડાવીને જ રહીશ, ભલે મારે મારો જીવ દઈ દેવો પડે. એટલે તું ભીમાના અડ્ડે જઈશ વિક્રમને છોડાવવા? હા, હું ભીમા ભરાડીના અડ્ડે જ આવશું મારા ભાઈને છોડાવવા. સમજી ગયા ને તમે? એ સડી એ વાલા મોય ક્યાં રહે છે? હે ભગવાન, આ સોડીમાં હાવ બુદ્ધિ નથી. આ ભીમો ભરાડી કેવો છે એને અડ્ડે ગુડાની લે કાઈ છે ને. સલા વિક્રમ, મને શિવો તને 3 દિવસથી મારી છે, તુવારની જેમ મારી છે, તું મરતો કેમ નથી? કઈ માટીનો બનેલો છો તું? ભીમા, મેં મારી માનું ધાવણ ગાયું છે. હવે નમાલે મારા હાથ બાંધીને તારું જોર બતાવીશું. સાલા હરામખોર, તું મારી જગ્યામાં અને મારા જ પડાવમાં ગાળો દેશો. શિવા, અને એટલો ઢોર માર કે હાલો મરી જાય. મોટા ભાઈ, તમે ચિંતા ન કરો. આજે તો આ વિક્રમના હું હંધાય વરા પૂરા કરીને જ રહી. હા, માર સાલા હવે. મારો મોટા ભાઈ, મારો સાલાને એના હંધાય હાડકા ભાંગી નાખો. એ સમજાવો એના મનમાં. શિવા, હવે તું યાદ સબ કરી લે. હા મોટા ભાઈ, હવે તમે આરામ કરો. આના હાડકા જેટલા વધ્યા છે ને એટલા હું ભાંગી નાખું. હેલિયા, શું કરે છે આ તું? તારો અવાજ છે ને નીચો રાખીને વાત કર, નકર છે ને ટીમ ધારતા મને વાર નહીં લાગે. સમજી ગયો ને? મોટા ભાઈ, હા બાયુ માને આપણું ટીમ વાળશે. હાલથી નહીં થાવ, નકર એક દઈશ ને તો સડબું ભાંગી નાખીએ. એમ? ખબરદાર, જો મારા ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરીને તો મને ઓછી ન સમજતો. છોડ વિક્રમને. તારી જાતને ધ્યાન રાખજો. છોડ વિક્રમને. ચોર છે ને? બતાવ. છોડ વિક્રમને. બસ, હવે આ છેલ્લી વાર કહી દઉં છું. બહુ સમજાવ્યા છે બેયને. હવે આ ધાર ઉઠીને તો પેટ ચીરીને નીકળશે. નાખી દો લાકડી બે. હારા હલકટ.
સોનલ મારી બેન હું તને કઈ નહીં થવા દઉં હું તને દવાખાને લઈ જવા મારે દવાખાને નથી જવું તમે જટાણાથી વયા જાઓ નકર આ લોકો તમને મારી નાખશે આ છોકરીને શું થયું બધું? બાપુ ઈ મને ભીમાના માણોથી બસાવા આવી હતી ને હવે ઈ ઘાયલ થઈ ગઈ છે બેન બેન કાઈ નહીં થાય તને આને આપણે ઘરે લઈ જઈએ રે બા મારે દવાખાને નથી જવું મારી પાસે હવે વખત નથી બા મૂકી બાપા તમે જટ ઘરે વયા જાઓ નકર ભીમા ને અને એનો માં તમને મારી નાખશે તમારા જીવ પર બેન બેન બેટા બેન આ કોણ બેન